જાસકા યુવક મંડળ તરફથી આયોજન હોય એટલે મને પિંગલસિંહ બાપુ નરેલાનો એક છંદ યાદ આવે. છંદ ત્રિભંગીમાં પિંગલસિંહ બાપુ લખે પણ શું લખે? વાવરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી. આવડું આયોજન કરવું, માણસોને જમાડવા, ભજન કરવું, સત્સંગ કરવો, આ માય કાંગલાનું કામ નથી સાહેબ. એના માટે ભીતર પડેલું હોવું જોઈએ. શું કે ભજન. અને એવા ભજન માટે આપણે મળ્યા છીએ. આપણે ભજનનો દોર ચાલુ કરવો છે એ પહેલા કલાકારોનો ટૂંકમાં પરિચય આપી દઉં. આપણી વચ્ચે પહેલા તો સેવા સનાતન આશ્રમ મઢુલીના મહંત જગદીશરામ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો ભજનનો દોર ચાલુ કરવો છે પણ આપણે એમનાથી ચાલુ કરવો છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો બાપુને. એવા ગણપતિના મંડાણ કરવા છે એટલે બાપુને હું વિનંતી કરીશ કે ગણપતિ વંદના લઈને આવો. પણ કેવા ગણપતિ કે ગૌરી કે કુમાર ગલે મંજુલ મણિકો હાર મોદક હાર જાકો મૂસક સવારી હૈ જાકો નામ ધ્યાવી હે બુદ્ધ હોત બુદ્ધિવંત એક દંત દયાવંત સંત સુખકારી હોર મંગલ કરણ શોક સંકટ હરણ હાર મતિ के उदार जातो तात त्रिपुरारी है और बड़े कवि राय लेत ग्रंथ में मनाए नाथ ऐसे गणपति तो है वंदना हमारी है. एवी कई गणपति वंदना लઈને આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે બાપુ શ્રી જગદીશરામ બાપુ સોલા. ભાઈ જે દૂર બેઠા છે ને એમને એક વિનંતી છે કે અહીંયા નજીક આવો તો અમને મજા આવે. કારણ કે આપણો હાકલો પડકારો અને આપણી દાદ એના અમે ભૂખ્યા હોઈએ. કલાકારને મારવું હોય તો એને હાકલો કરવાનું બંધ કરી દો, ઓટોમેટિક મરી જાય. એટલે તમારા હાકલાની જરૂર છે, તમારા પડકારાની જરૂર છે અને એ જ અમને જીવતા રાખે છે. તો બધાને વડીલો મિત્રો માતાઓ બહેનોને બધાને વિનંતી કઈ આગળ એમને બેસો તો અમને મોજ આવે એમ. જગદીશરામ બાપુ પધારો પધારો બાપુ.